9 થાય, 9 તરી 27, 2 + 7 કરો એટલે એમ છે 90 સુધી લઈ જાઓ તમે તો શું 9 પાછો આવીને ઊભો રહેશે. એ પૂર્ણાંક છે. ભાગવતજીના 18,000 શ્લોક છે અને ગીતામાં 18 અધ્યાય છે. તો 18નો આંક એટલા માટે વ્યાસજીએ પસંદ કર્યો કે આ પુરાણ પુરુષોત્તમ પૂર્ણ કૃષ્ણએ આ ગીતા કહે છે, પૂર્ણ હોવાથી. એટલે આંકડો પણ પૂર્ણ લઈએ એટલે પૂર્ણ અંક બનાવ્યો, પૂર્ણાંક ગીતા કહેવાય. ગીતાનું એક નામ પૂર્ણાંક ગીતા, એટલે જે પૂર્ણ અંકથી બને છે અને એનો અંક પૂર્ણ આવીને ઊભો રહે, પાછો એનો એ સ્વરૂપ પોતાનું બદલે નહીં. પૂર્ણ કોને કહેવાય? જે સ્વરૂપ બદલાય નહીં ને એને પૂર્ણ કહેવાય. આપણું શરીર છે ને એ બદલાય પણ અંદરનો આત્મા બદલાતો નથી, એટલે પૂર્ણ થયો. બોલનાર પૂર્ણ, ગીતા પૂર્ણ, અને આપણે પણ આજથી બધા પૂર્ણ થવું. શરીર તો પૂર્ણ નથી થવાનું, પણ અંદર આપણે થઈએ કે ના થઈએ પણ અંદરનો આત્મા છે ને એ પૂર્ણ જ રહેશે. તકલીફ શું થાય? તો પછી કેમ તકલીફ થાય? ભાઈ પૂર્ણ બની જાય આત્મા તો પછી આ બધી ગડબડ શું? શા માટે ગીતા સાંભળવાની? તો એક જ તકલીફ થાય કે ડાયમંડ તમારી પાસે હોય અને એ ડાયમંડને તમે કપડામાં વીંટી દો અને પછી તમે એમ વિચારો કે આ મને પ્રકાશ આપે, પ્રકાશ આપે, તો એ પ્રકાશ આપે નહીં. ડાયમંડ તો છે જ, પેલા કપડામાં ડાયમંડ તો રહેલો જ છે, પણ એ આપણાને અંદરથી જે ડાયમંડનો તેજ નીકળવું જોઈએ આપણને મળતું નથી. પારસમણી નામનો એક મણી આવે છે, જોયો નથી, આપણે ખાલી વર્ણન સાંભળ્યું છે. અને એ પારસમણીમાં એવું કહેવામાં આવે કે લોખંડને સ્પર્શ કરે તો એનું સોનું બની જાય. એ મળતો હોય તો આપણે ગીતા હમણાં એમ ખબર પડે કે પારસમણી ન્યુયોર્કમાં ઢગલો છે તો બધા ગીતા સાંભળવાનું બંધ કરીને ત્યાં દોડે, પણ એ કોઈને મળ્યો નથી. એ પ્રાચીન સમયમાં હશે, પણ એ સાચો પારસમણી કયો? તો કે આપણો અંદરનો આત્મા છે ને એ પારસમણી. તો એ પારસમણી સ્પર્શ કરે અને સોનું થાય, પણ ક્યારે થાય? જો તમે એ લોખંડની વચ્ચે કંઈ વ્યવધાન ના મૂક્યું હોય તો થાય. વ્યવધાન એટલે શું? વચ્ચે તો કપડું મૂકી દો, બીજું કંઈ વસ્તુ મૂકી દો અને પછી પારસમણીનો સ્પર્શ કરો તો એની અસર થાય નહીં. એમ આત્મામાં શું થયું? તો કે આપણું મન, બુદ્ધિ, આપણી પંચદાનેન્દ્રિયો, પંચકર્મેન્દ્રિયો એને આપણે એવો લપેટી દીધો એની અંદર. એટલે આત્મા તો છે પણ એનો પ્રકાશ પારસમણી છે આપણી પાસે, પણ એનો સ્પર્શ થઈ શકતો નથી. અને એ સ્પર્શ ન થઈ શકવાના કારણ શું? તો કે આ ઇન્દ્રિયોમાં અને મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારમાં દુર્ગુણોએ પ્રવેશ કર્યો. એ દુર્ગુણ રૂપી કપડું વચ્ચે આવી ગયું એટલે ઇન્દ્રિયોને જે પ્રકાશ મળવો જોઈએ આત્માનો એ મળ્યો નહીં. એટલા માટે આપણને એવું લાગે કે આવું કેમ થયું. તો હવે આપણે શું કરવાનું છે કે આજથી બહુ નાની નાની વાતો ધ્યાનમાં રાખવાની. ગીતાની મોટી મોટી વાતો ધ્યાનમાં રાખવાની કંઈ. તમે કદાચ એવું ગીતામાં સાંભળો કે આત્માની ચર્ચા અને આ જીવાત્માની ચર્ચા સાંભળવા માટે સાંભળજો, પણ પહેલાં શરૂઆત ક્યાંથી કરજો? નાની બાબતથી. ઘણા લોકો ગીતા ખૂબ વાંચે, ગીતાની વાત કરે, પણ નાની બાબતને ધ્યાન ના આપે. તમે જો નાની બાબતને ધ્યાન ના આપો એટલે ગડબડ શરૂ થાય. પરિવારમાં 2 વ્યક્તિ રહેતા હોય, એક કૃષ્ણની ઉપાસના કરે, એક જગદંબા માની ઉપાસના કરતું હોય. બંને જુદી જુદી ઉપાસના કરો છો. પછી એક વિચારે કે નહીં, હું આની ઉપાસના કરું એટલે તારે આ જ કરવાનું. એવી જબરજસ્તી હોવી ના જોઈએ. ગીતામાં સ્પષ્ટ ના પાડી છે. જેને અંદરથી જેના પ્રત્યે ભાવ જાગે, જેના પ્રત્યે તમારી શ્રદ્ધા વ્યક્ત થાય એની ઉપાસના કરવી જોઈએ. આ ગીતાનો આદેશ. પછી કોઈના પર કોઈ પણ સંપ્રદાયની જબરજસ્તી આવે એટલે સમજવાનું કે ગીતા નથી, મૂળમાં ગીતા રહી નહીં. અને જેના જીવનમાં ગીતા હશે એ ક્યારેય જબરજસ્તી કોઈના પર કરશે નહીં. એટલે ગીતા જબરદસ્તી કરવાની ના પાડે. બાળક ઉપર નહીં, પત્ની પર નહીં, પતિ પર નહીં, કોઈના પર નહીં. એટલે ગીતાનો પહેલો સિદ્ધાંત એ કે જે સહજતાથી તમને જ્યાં મન એકાગ્ર થાય એની ઉપાસના કરવી. આ ગીતાનો મૂળ સિદ્ધાંત. કેમ? કારણ કે ગીતા છે એ પરમ તત્વનો સ્વીકાર કરે છે. ગીતાનું મૂળ તત્વ શું? તો કે પરમ તત્વ.
પછી એને બ્રહ્મ કહો, તમે પરમાત્મા કહો, તમે ભગવાન કહો, તમે ઈશ્વર કહો, જે કોઈ નામથી પુકારો, પણ ગીતાનો મૂળ સિદ્ધાંત છે તત્વની ઉપાસના, એનું નામ ગીતા. જે તાત્વિકતા ના આવે તો તમે ગમે તેમ વાંચો અને પછી ઘરમાં ઝઘડો, તો એ ગીતા ન કહેવાય. એક આપણે દ્રૌપદીનો અને દુર્યોધનનો પ્રસંગ જોયો, એવો જ એક બીજા બે વ્યક્તિમાં પ્રસંગ બન્યો છે મહાભારતમાં. દ્રોણાચાર્ય અને દ્રુપદ રાજા, આ બંને પરમ મિત્રો હતા. આ મહાભારતનો જ પ્રસંગ છે. ગાઢ મિત્રતા હતી. પેલો રાજાનો દીકરો અને આ બ્રાહ્મણનો દીકરો. એકની પાસે દુનિયાની બધી સંપત્તિ અને એકના ગજવા ખાલી. એકની પાસે સરસ્વતીમાં અને એકની પાસે લક્ષ્મીમાં. તમે કોઈ દિવસ વિચાર કર્યો, લક્ષ્મીજી છે ને એ હંમેશા ઊભા હોય છે અને સરસ્વતીજી જે ઊભેલું હોય ને ગમે ત્યારે દોડીને પાછું જાય, પણ એકવાર સરસ્વતી આવે પછી બેસી જ જાય નહીં. સરસ્વતી છે ને, સરસ્વતી માતા હંમેશા બેઠેલા. ઊભા સરસ્વતી તમને જોવા જ નહીં મળે. લક્ષ્મીજી ઊભા જોઈએ. લક્ષ્મીજી કે જો સીધો ના રહ્યો તો મારે ઊભું નહીં થવું પડે. ઊભું થવામાં ટાઈમ લાગે, દોડવું હોય તો ટાઈમ લાગે, ચાલવું હોય તો ટાઈમ લાગે, અને એમાં જો ટીચરનો પ્રોબ્લેમ થયો હોય તો વધારે ટાઈમ લાગે. એટલે આપણે ઊભા છીએ, સીધા જ દોડીને બહાર. પણ સરસ્વતી કહે ના, હું તો બેસીને જ રહું છું, અને એકવાર બેસી જાઉં પછી ત્યાંથી નીકળતી જ નથી. છે આટલો ભેદ. તો દ્રોણાચાર્યજીને દ્રુપદે એમ કહ્યું, બંને મિત્રો હતા, આની પાસેથી એની વિદ્યા મળતી હતી દ્રુપદ રાજાને. એટલે એમ કહ્યું કે આપણે હું જ્યારે મોટો થઈશ, રાજા બનીશ, એટલે તમને અડધું રાજ્ય આપી દઈશ. આવું વચન આપ્યું. એવું નહોતું બોલવું. ઘણીવાર મજાકમાં માણસ બોલી નાખે ને, આમાં બંનેનો દોષ છે. દ્રોણાચાર્ય બી એવું નહોતું લઈ લેવું કે આ મને મળવાનું છે. આ બાજુ દ્રુપદ રાજાએ એમ કહી દીધું કે તને આ મળશે, અને આને માની લીધું મને મળવાનું છે. અને પછી એ સ્થિતિ થઈ. દ્રોણાચાર્ય ક્યારેય ગયા નથી લેવા. પણ ઘણી વખત એવું બનતું હોય પરિવારમાં, દ્રોણાચાર્યના પત્ની કૃપિમાં છે ને, એનાથી બાળકોનું દુઃખ સહન ન થયું. માની મમતા એ જાગૃત થાય પછી ક્ષમતા ગુમાવી બેસે. અને કોઈ પણ માં હોય, માના સ્વભાવ પ્રમાણે આપણે પુરુષો ગમે તેમ વાત કરીએ, પણ ભગવાને માનું હૃદય એવું મૂક્યું છે કે એનું બાળક સામે આવે એટલે ઢીલી થઈ જ જાય. પછી એને કોઈ દોષ ન દેખાય, એને કોઈ દુનિયામાં બીજું કાંઈ જોઈ જ ના શકે. એને એનું બાળક જ દેખાય. એ સહજ પ્રકૃતિ છે આ માની. અને એ પ્રકૃતિને કારણે જ્યારે કૃપિએ આગ્રહ કર્યો કે બાળકોને દૂધ પણ પીવા નથી, એટલે દ્રોણાચાર્યને વિચાર આવ્યો કે આટલી બધી વિદ્યા પ્રાપ્ત કરી અને જો આટલું ના કરી શકતો તો આ વિદ્યા શું કામની. દ્રોણાચાર્યને ઈચ્છા જાગી, એટલે ગયા દ્રુપદ પાસે. એમ નથી કહ્યું મને અડધું રાજ્ય આપો, એવું કાંઈ માગ્યું નથી. મારી ખાલી થોડી આર્થિક વ્યવસ્થા તમે કરો. ખાલી દૂધ માગ્યું તો કદાચ આપી દે, પણ આ જીવન મારી આર્થિક વ્યવસ્થા કરો. એટલે પેલું રાજાએ લાલચું, ભાઈ બાળક હતો, વિદ્યાર્થી હતો ત્યારે તો બોલી નાખ્યું, પણ હવે રાજા બન્યો છે, એના હાથમાં સત્તા છે, એને બી લોભ છે, એટલે એ પણ ઉદાર ન બની શક્યો રાજા કે એક દુનિયામાં સૌથી શ્રેષ્ઠ એ યુગના જે વિદ્વાન વ્યક્તિ અને એનું સન્માન ન કરી શક્યા. એટલે ત્યાંથી દ્રોણાચાર્યનું અપમાન કરીને વિદાય આપી. દ્રોણાચાર્યનું અપમાન થયું એટલે દ્રોણાચાર્ય ગાંઠ વાળી. ત્યાં દુર્યોધને ગાંઠ વાળી, અહીં દ્રોણાચાર્ય ગાંઠ વાળી કે હવે હું આનું વેર લઈશ.